એલા એકડું ભાઈ આ શેના બચ્ચા છે? એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હોના હારાવાના કરે. હવે ભાઈ આ સકલીના બચ્ચા લાગે, પણ આને કઈ સકલીના બચ્ચા છે ને નથી ખબર. કારણ કે આપણે જે ગામડામાં દેશી સકલી આવે ને એના તો નથી. તે પીળો કલર છે ડોકે. અને તમને અમારો ભાઈ ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. અને હવે ભાઈ આજ સવારનો વરસાદ આવે છે. વરસાદ આવ્યા એટલે ઓસરીમાં ઉઠતા આવ્યા હતા. આપણે લઈ લીધા એના કારખાને, અને કારખાને લીધા પછી હવે આનો માળો બનાવવો પડશે અને વ્યવસ્થિત જગ્યાએ મૂકવા પડશે. સરસ મજાના નાના નાના બચ્ચા છે. મને તેમ થાય કે મારે ભેગા રાખી લઉં, કારણ કે ડાયા છે, હોજા છે, આપણી જેવા રાશિ નથી મારી જેવા. હો ભાઈ, એટલે વધારેમાં વધારે ભાઈ જો આવા અબોલ પક્ષીના કાંઈક સારો આશરો મળે ને એના માટે અમે વૃક્ષ મોટા કરવાની મહેનત કરવી છે. ઉનાળામાં એને પાણી મળી રહે એ માટે આપણે કુંડા પણ ભરવી છે અને કુંડા વિતરણ પણ કરવી છે. તો ભાઈ જય બજરંગી ફેસબુક પેજ છે ને એમાં આપણે તમામ સેવાના વિડીયો હોય છે. હવે આવડાને ક્યાં રાખવા, શું કરવું, અને જરૂર તમને ફરતા બધા બતાવી દો. જોવો તમે આને છે ને મસ્ત મજાની કોમેન્ટ કરી દો કે ભાઈ આનું નામ શું છે, આ શેના બચ્ચા છે. તમને ખબર હોય ને તો એક કોમેન્ટ કરી દેજો, ન ખબર હોય તો વાંધો ને મારો ભાઈ વિડીયો અમારો શેર કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણી જીવદયા ટીમ ડુટસર, અને મને તો બહુ એટલે બહુ વાલા લાગે છે. આમ કઈ ઘટે નહીં ને એ રીતે. કેમ તો આપણે તમારા નાના છોકરા હોય કુણા માખણ ને એમ થાય આપણે એને તેડીને કાલે બપ્પી ભરી લેવી, એની જમા મને બહુ વાલા લાગે, સમજ્યા? એટલે સરસ મજાના છે. તો વધારે મારો ભાઈ વિડીયો શેર કરી દેજો ને આને ક્યાંક માળો બનાવી એના પોતાના ઘરે મૂકવા જવા જોઈએ. કારણ કે જ્યાં એની માં ગોતતી છે, એના પપ્પા ગોતતા છે, એટલે આને વ્યવસ્થિત મૂકવા તો પડશે.